જય સ્વામિનારાયણ। આપણને પરમ કૃપાળુ પરમાત્માએ ખૂબ જ શક્તિશાળી અને બળવાન બનાવ્યા છે અને એના માટે આપણને મદદમાં આપણને પ્રગતિ માટે આઠ દાસ મૂક્યા છે, નોકર મૂક્યા છે, સેવક મૂક્યા છે, મજૂર મૂક્યા છે, કહાગરા કામગરા લોકો આપણની સેવામાં હાજરા હજુર છે। એ કયા સેવકો છે એની વાત છે કાવ્ય દ્વારા હું શ્રી મનહરભાઈ પંચાલે હું નીચેના ઉપનામ હેઠળ કંઠ આપીને આપ સમક્ષ રજૂઆત કરી છે। મજા આવશે। અમારી સેવામાં મૂક્યા આઠ દાસ, આભાર મારા સ્વામી આપને શાબાશ, આભાર મારા સ્વામી આપને શાબાશ। સૌથી મોટું મન મારું ગુલામ પ્રથમ, બીજી દાસી બુદ્ધિ રખાવતી શુદ્ધિ હા મારી સેવામાં। ત્રીજી જીભ તાબેદાર વર્તે આજ્ઞાનુસાર, શબ્દ અને સ્વાદનો કરે સત્ય ઉચ્ચાર મારી સેવામાં। ચતુર્થ સેવક નયન કરાવે સૌના દર્શન, દુનિયા દર્શાવી કરે ધન્ય સહ પ્રસન્ન મારી સેવામાં। પંચમ મજૂર જોડે બોલે હાથ હજૂર, પંચમ મજૂર જોડી બોલે હાથ હજૂર, કરું હું જે મંજૂર એ કરતા જરૂર મારી સેવામાં। છઠ્ઠા સેવક ઉભય સદા ઉભા ખડે પગ, એમને હુકમ થતા જ ખૂંદી વળે જગ મારી સેવામાં। સાતમા આજ્ઞાંકિત કેવા બે કર્ણ શોભિત, સાંભળી આપે સંદેશ સૌને સર્વ વાતચીત મારી સેવામાં। આઠમું નોકર નમણા નસકોરાને નાક, ટળાવે દુર્ગંધ સ્થાન દોડાવે જબાગ, સૌને મળ્યા દાસ મફતમાં આઠ, રાખો રાજવી ઠાઠ મિચ્છા મૂકો કકળાટ હો મારી સેવામાં।